અહીં એની 3 ઘાત, બીની 6 ઘાત, સીની 4 ઘાત ભાગ્યા એની 2 ઘાત, બીની 8 ઘાત અને સીની 3 ઘાત. સંખ્યા હોય તો આપણે ભાગાકાર કરી શકીએ, પણ આનો ભાગાકાર કેવી રીતે કરવો તો જોઈએ. આને આપણે અંશમાં લઈએ, ભાગાકાર પછીની સંખ્યાને આપણે છેદમાં લઈએ. હવે આપણે જ્યાં મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા બાદ કરવાની, પણ એનો આધાર સરખો હોવો જોઈએ. અહીં આધાર એ છે એટલે આ 2ને કાઢી અને અહીંથી -2 કરીએ. આ બીમાં આ 8 મોટા છે તો આ નાની સંખ્યાને કાઢી અને આમાં બાદ કરીએ -6. અહીં 3 નાના છે તો નાની સંખ્યાને કાઢી અને એને એમાંથી મોટી સંખ્યામાંથી બાદ કરીએ તો એનો જવાબ મળશે એની 1 ઘાત, સીની 4માંથી 3 જાય તો 1 ઘાત અને 8માંથી 6 જાય તો બીની 2 ઘાત. બરાબર.